જામનગરના ટ્રાફિકને હળવો કરવા માટે 225 કરોડના ખર્ચે શહેરની વચ્ચોવચ્ચ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે। હજુ આ ફ્લાયઓવરનું કામ પૂરું પણ થયું નથી, ત્યાં પુલના નીચેની જગ્યાઓ પર પેશકદમી શરૂ થઈ ગઈ છે। અહીં ટ્રાવેલર્સની બસોનું વર્કશોપ હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે, તેમજ અમુક લોકો કાયમી માટે પોતાની ફોર વ્હીલનું પાર્કિંગ બનાવી ચૂક્યા છે। ભીમવાસની સામેના ભાગમાં અમુક રહેવાસીઓએ તો અહીં પલંગ અને કબાટ પણ ગોઠવી દીધા છે, તેમજ ચાની લારી પણ અહીં ગોઠવાઈ ગઈ હોય તેવું વિડીયોમાં જોવા મળે છે। દૂધના વેપારીઓ દ્વારા દૂધના કેરેટ તેમજ ઇકો અને વાહનો મોટી સંખ્યામાં અહીં જણાય છે। અમુક લોકોએ તો ઓવરબ્રિજની નીચે પોતાનું ઘર એટલે કે ઝૂંપડા પણ બાંધી લીધા છે। આ બધી વસ્તુ જોતા નગરજનો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે। મહાનગરપાલિકાની જગ્યામાં કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય તે જોવાની ફરજ મહાનગરપાલિકાની છે, છતાં પણ મહાનગરપાલિકાની કિંમતી જગ્યા ઉપર આ રીતની પેશકદમીથી જામનગરની શોભા બગડી રહી છે, તે જોવાની મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યારેય તસદી લેતા નથી। આ ફ્લાયઓવરની નીચેની કિંમતી જગ્યાને સારી રીતે સાચવવા માટે મહાનગરપાલિકાએ કોઈ પ્રકારનો એક્શન પ્લાન ઘડ્યો હોય તેવું જાહેર થયું નથી। મહાનગરપાલિકા તરફથી ફ્લાયઓવરની નીચેની જગ્યા પર કોઈ પ્રકારના સૂચના બોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી। શહેરના ટ્રાફિકને હળવો કરવા માટે રાજ્ય સરકારે 225 કરોડ રૂપિયાનો જામનગરના નગરજનો માટે ફ્લાયઓવર બનાવ્યો છે, પરંતુ આ રીતની પેશકદમીને કારણે હળવા ટ્રાફિકને બદલે વધુ ટ્રાફિક જામ થવાના દ્રશ્યો વારંવાર બને છે। ટ્રાવેલર્સની મોટી બસોને જાણે પાર્કિંગનો પરવાનો મળી ગયો હોય તેમ રસ્તા ઉપર લક્ઝરી બસોના ખડકલા જોવા મળી રહ્યા છે। આ બધી સમસ્યાનો અંત લાવવા માટે મહાનગરપાલિકાએ કાયમી ધોરણે અહીં સિક્યોરિટી સ્ટાફને જવાબદારી સોંપવી પડશે, તો જ આ રીતની ખુલ્લી જગ્યાને પેશકદમીથી દૂર રાખી શકાશે। મહાનગરપાલિકાના અધિકારીઓ જસ લેવા માટે આ ફ્લાયઓવરની નીચે પેશકદમીથી દૂર કરી છે, તેના ફોટા પાડી પ્રેસનોટ અને ફોટા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને મોકલતા રહે છે, પરંતુ અધિકારીએ વિચારવું જોઈએ કે અહીં પેશકદમી થઈ શા માટે। તેવો ખુલાસો આપવાની જગ્યાએ પોતાના વિભાગની વાહ મેળવવા વારંવાર મીડિયાને પ્રેસ નોટો મોકલતા રહે છે અને જામનગરની જનતાને પ્રભાવિત કરવાનો પણ પ્રયત્ન કરે છે। તેમજ પેશકદમી અને દબાણ દૂર કરવાની કામગીરી એક દિવસ કરવાથી આ પ્રશ્નોનો સોલ્યુશન નથી તેવું મહાનગરપાલિકાના અધિકારીઓએ સમજી લેવું જોઈએ। ફ્લાયઓવરની નીચેની ખાલી જગ્યા કાયમી માટે ખાલી રહે અને આ જગ્યા ઉપર સુશોભન કરી અહીંથી આવન જાવન કરતા લોકો પ્રભાવિત થાય તે રીતનું વર્ક કરવા જામનગરના નગરજનો આશા રાખી રહ્યા છે। બીજી વખત આ જગ્યા ઉપર પેશકદમી અથવા દબાણ ન કરે તે માટે મહાનગરપાલિકાએ કડક હાથે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી પર નગરજનો કરી રહ્યા છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201।